ગુજરાતમાં છે ને હમણાંથી એક નવો મુદ્દો હાલે છે. પોલીસ પરિવાર વાળાએ વિરોધ કર્યો છે. હવે ન્યા ક્યાં કઈ જિગ્નેશ મેવાણી એવું કીધું છે કે હું તમને સહી કરીને તમને કાઢી નાખી, એનું ક્યાં કઈ હાલવાનું છે. એને ખાલી એમ કીધું છે કે દારૂ, ગાંજો, ડ્રગ્સ ને એવું બધું વેચાય છે ને એમાં ધ્યાન આપો, હપ્તા બપ્તા બંધ કરો, નકર અમે કે પટ્ટા ઉતારી નાખીશું. એટલે એનું કહેવાનું એમ છે કે ભાઈ અમે કાયદેસર કરશું, એમ કોર્ટમાં જાવું. એ કાંઈ કોઈ અધિકારી છે નહીં, કાગળ એમ સહી કરે ને ઓલા બધાને ઘરે નોકરી વગેરેના થઈ જાય એવું. તો આ પોલીસ પરિવાર વાળા એનો વિરોધ કરે છે કે આમ કીધું અમારા ધણીની કે નોકરી વગેરેના કરશે તો હપ્તા કોણ આપશે, એ એમાં બળ કરે છે. પોલીસ પરિવાર આ બધું ખોટું થાય ત્યારે ક્યાં જાય છે. હમણાં ગંભીરા બ્રિજ તૂટી ગયો, સુરતમાં તક્ષશિલા કાંડ થયો, રાજકોટમાં ગેમ ઝોનમાં આગનો કાંડ થયો, પછી મોરબીમાં બ્રિજ તૂટી ગયો. તો ત્યારે પોલીસ પરિવાર ક્યાં ગયા હતા? ત્યારે વિરોધ કરવા કોઈ આવ્યા નહોતા કે આટલું માણસો મરી ગયું ને આમાં સરકારનો વાંક છે, તમે આમાં કાયદેસર કાર્યવાહી કરો એમ. અને અત્યારે બધા પોલીસ વાળા, ડીવાયએસપી, સીએમ ને આન તેન બધા આમ મિટિંગો ઉપર મિટિંગો કરે છે કે અમને આમ કીધું છે ને ઓલા આમ કરી નાખવાનું છે. એટલે એને ક્યાં કઈ ખોટું કીધું, હાસું જ કીધું ને બધાને ખબર જ છે. એને કીધું કે હિન્દુ ધર્મના જેટલા મોટા મોટા મંદિર છે ને બધાની મંદિરની બહાર દારૂ, ડ્રગ્સ ને ગાંજો ને બધું વેચાય છે. તો એકવાર રેડ પાડો ને ત્યાં ખબર પડે ખોટું બોલતો હોય તો. મને અહીંથી બેઠા બેઠા ખબર, બોલો ન્યુઝીલેન્ડમાં ત્યાં દારૂ મળે છે એમ. હું ત્યાં ગયો ને ત્યારે મળતો હતો, અત્યારે એ અમુકનો ડબલ થઈ ગયો છે હું આ વીએવો પછી. તો એટલે જે ઓલો જે કે છે એ નથી કરતા ને એનો વિરોધ કરે છે. અને આ પબ્લિક હાવ એટલે ઓલા જે બતાવે ને એ પબ્લિકને ઉતરે છે. પબ્લિકને બીજું કાંઈ નથી ખબર પડતી. પબ્લિક હાવ ભોળી રહી ને એટલે પબ્લિકને બિચારીને કાંઈ ખબર નથી પડતી. કેમ કે એને કોણ સમજાવે કે આ બધું આ રીતનું છે, આ તંત્ર આખું આ રીતનું હાલે છે, આ બધું ચૂંટણી આવે એના હાટું તમને બધું સારું સારું બતાવવાનું હોય. પણ આ પબ્લિક કાંઈ સમજે એમ નથી. કેમ કે હવે એ જે સમજવા વાળા છે ને એ આજથી 20 વર્ષ પછી સમજશે, ત્યાં સુધી કોઈ અત્યારે સમજવાના નથી. એટલે સરકારને તો શું કરવાનું હોય કે જે 2 નંબરમાં જે હાલે છે ને એ બધું બંધ કરવાનું. એને બધાને ખબર છે એટલો બધો ડ્રગ્સ આવે છે, દારૂ આવે છે, તો એ કેમ બંધ નથી કેમ કરાવી શકતા? એ આવે છે કેમ રાતોરાત ગમે ત્યાંથી ગમે ત્યાં પૂગી જાય છે, એ આવે છે કઈ રીતે એ કેમ નથી ગોતી શકતા? હમણાં કોકનું તમે ખૂન કરી નાખો ને પછી તમે ગમે એ દુનિયામાં ભાગી જાવ ને પોલીસ વાળા ધારે ને તો તમને બહાર કાઢી શકે, બરાબર? તો એ આ દારૂ ને ડ્રગ્સ ને બધું વેચે છે એને કેમ કોઈ નથી પકડતા? તમે દારૂ પીધું હોય, તમે ગાડી લઈને જતા હોય, તમને પકડે એટલે તમારી પાસે કેમ 1000, 2000, 5000 દંડ લેશે, ગાડી જમા કરી નાખે. તો એ ત્યારે એમ કેમ નથી પૂછતા ગુજરાતમાં દારૂ બંધી છે તો તમે દારૂ લાવ્યા ક્યાંથી? એને જ પકડવી આપણે, એવું કેમ નથી કરતા? એ આમાં 2-5 હજાર મળે ને એટલે એ મજા છે. અને ઉપરથી પાછા ફોનમાં હપ્તા આવતા હોય, ફોન આવે સાહેબ આટલો 2 પેટી આજ મોકલાવું છું અહીંયા, આ તમારું કમિશન. એટલે એ હાલે ને આ અહીંયા પકડે ને એનાય પૈસા આવે, 2 કોઈથી કમિશન મળે. એ હાવ ખોટા બધાના ઘર ભરાય છે. આ પબ્લિકને હવે સમજવાની જરૂર છે કે આ બધું જે થાય છે એ હાવ ખોટું છે. એ લોકો થોડુંક સમજે ને તો જ થાય. બાકી એને તો મીડિયાવાળા શું બતાવવાના? જે પૈસા તમે આપો મીડિયામાં એ રીતનું મીડિયામાં આવવાનું, બરાબર? બાકી હાસું તો 80% નથી આવવાનું, 20% હાસું આવવાનું. એ સિસ્ટમ હોય બધાની કે પૈસા તમે જેટલા આપો ને એ રીતનું તમારે ન્યૂઝમાં આવે. બાકી કોઈ સરકારી અધિકારીને તમારા ઘરના છોકરાઓની, તમારા ઘરના યુવાનોની, તમારા ઘરવાળાની કોઈને પડી નથી. એનું તમારું બધાનું જે થવું હોય થાય, પણ એનું ઘર ભરાય છે. એટલે પબ્લિકને સમજવાની જરૂર છે. અને આપણા તરફથી ન્યુઝીલેન્ડમાં બેઠા જિગ્નેશ મેવાણીને ફૂલ સપોર્ટ, જો હોય 100%નો સપોર્ટ છે આપણા તરફથી.